તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવે છે તેનું કારણ આગળ ધરવામાં આવ્યું છે કે ત્યાં મોટા ઉદ્યોગકારો આવે છે અને એટલા માટે તેમના માટે થઈને દારૂની છૂટ આપવી ખૂબ જરૂરી છે। ત્યારે એ સમજવું ખૂબ જરૂરી બની જાય છે કે ગિફ્ટ સિટી આખરે શું છે, ગિફ્ટ સિટી શું છે તેની વાત કરીએ। ગિફ્ટ સિટી એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, આ છે ગિફ્ટ સિટીનું પૂરું નામ। ગિફ્ટ સિટી શું છે તેની અમે આપને સમજ આપી રહ્યા છીએ। આ પૂરું નામ છે તો ગિફ્ટ સિટી ભારતનું સૌપ્રથમ સ્માર્ટ સિટી પણ છે જ્યાં દારૂની છૂટ આપવામાં આવી છે। કેટલાક કારણ આગળ ધરવામાં આવ્યા છે કે કારણો શું છે તે સમજવા માટે તમારે આ વિગતો સમજવી ખૂબ જરૂરી છે। ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું છે। ગાંધીનગરનું ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ગિફ્ટ સિટીમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થઈ જાય છે। ડોમેસ્ટિક અને સેઝ બંનેનો સમાવેશ થાય છે। 886 એકરમાં ફેલાયેલું છે। ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેંકો પણ આવેલી છે। ત્યાં મોટા ઉદ્યોગકારો આવે છે, મોટા અધિકારીઓ આવે છે અને આ તમામના માટે નિર્ણય કરવામાં આવ્યો હોવાની વિગતો અહીં પ્રાપ્ત થઈ રહી છે। ગિફ્ટ સિટીમાં આઈટી કંપનીઓ અને વીમા કંપનીઓ અઢળક આવેલી છે અને અહીં હજુ પણ આગળ ઐતિહાસિક રીતે ઉદ્યોગોમાં વધારે વેગ આપવામાં આવશે તેવી વિગતો છે। ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય શેર બજાર પણ છે, એટલા માટે દેશ વિદેશથી અહીં લોકો આવતા હોય છે। સાથે જ જો વાત કરવામાં આવે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર પણ આવેલું છે, એટલે કે તમામ અન્ય દેશોમાંથી ને માત્ર ભારતમાંથી દેશ વિદેશમાંથી અહીં ફાઇનાન્સર્સ આવતા હોય છે। ગિફ્ટ સિટીમાં હોટેલ, ક્લબ હાઉસ સાથે અફોર્ડેબલ હાઉસ પણ આવેલા છે અને ત્યાં તમામ જગ્યાએ હવે જે બહારથી લોકો આવે છે તેમના માટે આ છૂટછાટ આપવામાં આવી છે। ગિફ્ટ સિટીમાં હોટેલ અને ક્લબ હાઉસ પણ છે જ્યાં મોટા લોકો, જે મોટા અધિકારીઓ છે, દેશ વિદેશમાંથી જે મહેમાનો આવતા હોય છે તે રોકાતા હોય છે। ગિફ્ટ સિટીમાં જે પણ દારૂની છૂટ આપવામાં આવી, ઘણા બધા સાધુ સંતો તેનો વિરોધ પણ કરી રહ્યા છે। તે મુદ્દે નિવેદન સામે આવ્યું છે। સંતોની દ્રષ્ટિએ નિર્ણય અયોગ્ય છે તેવું ઋષિ ભારતી બાપુએ કહ્યું છે। નિર્ણયના કારણે આધ્યાત્મિકતાનું સ્તર નીચું તેવું જણાવવામાં આવ્યું। દારૂથી કામ ચલાવ રાહત મળે છે તેવું કહ્યું છે। આધ્યાત્મિકતાથી કાયમી રાહત મળી શકે છે। જેમને દારૂ પીવો છે તે યેન કેન પ્રકારે દારૂ પીવે જ છે। સરકારની દ્રષ્ટિએ આ નિર્ણય યોગ્ય હશે પરંતુ સંતોની દ્રષ્ટિએ નથી, ઋષિ ભારતી બાપુના નિવેદન। જો સંતોની દ્રષ્ટિએ તો આ નિર્ણય અયોગ્ય જ કહેવાય। દારૂ દ્વારા તમે થાક દૂર કરી શકો, દુઃખ દૂર કરી શકો, પણ એ ટેમ્પરરી, અને મનને મારી શકો એ પણ ટેમ્પરરી, અને દેખાદેખીથી કોઈ દારૂ પીતા હોય તો એ પણ ટેમ્પરરી છે। અને પરમેનન્ટ આનંદ પ્રાપ્ત કરવો હોય તો કૃષ્ણ એમ કહે છે કે આગમા પાયનો નિત્યાહ તામ તિતિક્ષસ્વ ભારત, કે બાહ્ય જગતના જેટલા કાંઈ પ્રસાધનો છે સુખ પ્રાપ્ત કરવાના એ હંમેશા ટેમ્પરરી છે। પરંતુ જો ખુદનો નશો કરે અને એમાં ખુદાને દ્વારા, જેમ ઉપનિષદમાં કીધું છે અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્ય આત્મની તિષ્ઠતી, તો આ આધ્યાત્મિક લેવલ છે એ હંમેશા પરમેનેન્ટ દુઃખ દૂર કરવાનો ઉપાય અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવાનો ઉપાય રહ્યો છે। એટલે મારો વ્યક્તિગત અભિપ્રાય એવો રહે છે કે આ નિર્ણય એ અયોગ્ય છે। કદાચ ગુજરાત સરકારે વિશ્વના પરિપ્રેક્ષ્યમાં લઈને આ નિર્ણય લીધો હોય તો એના માટે સરાહનીય છે, પરંતુ અમારો વ્યક્તિગત અભિપ્રાય એવો છે કે આ નિર્ણય અયોગ્ય છે।